ફાઇનલી ફરી આજે તો ચડાઈ દીધી મોટી થઈ પતંગ અને બનાવી નાખ્યો ડીકે માવો અને આ ભાઈ પવન ની વાત જોઈ લો. જય માતાજી મારા મિત્રો, હેપી વાસી ઉતરવાની નીકળી ગયા આપણે હવારમાં પતંગ લઈને પતંગ ચગાવવાની કાપી નાખી વગર વધુ ને પતંગ ના કપાય પણ આજ તો જરૂર કાપવાના. શાબાશ બેટા, બહુત બઢિયા. તો ફાઇનલી ફરી રસ્તામાં જતો તો આ ભાઈ પતંગ ચગાવતો હતો ને પતંગ એટલી ખતરનાક ચગાવતો હતો કે પતંગ ઉપર જતી જ નથી, નીચે જ રહેતી હતી. લો ફાઇનલી મોટી ઢંઢ પતંગ ચડાવી દીધી, પતંગ કાપાઈ ગઈ એટલે આજે આપણે ડીકે ધાબા પર બનાવી નાખ્યો ડીકે મસાલો ને આ ભાઈ પવન ની વાત જોઈને બેરેલા પણ પવન આવતો નતો, ફરી પાછું પડી ગયું ગુંચરું એટલે ગુંચરું ઓખડા ને તો હજી પતંગ કપાઈ ગઈ અમારી. ये क्या हो गया? ये क्या? ફાઇનલી ભાઈ સળિયાએ બોધી નાખી પતંગ અને બધા એમ કહેતા કે ઓટોમેટિક પતંગ કાપશે પણ તો અમારે શું લુલું પતંગ કપાઈ ગઈ. ફાઇનલી ફરી વાગી ગયા હતા 2 એટલે આવી ગયા હતા અમે કંકોત્રીનું લિસ્ટ બનાવવાના, ફરી આવી ગયા પાછા ધાબા પર બનાવી એટલા પાછળ આવી ગયો અમારો કપાઈ ગયેલો અંગૂઠો પાછળ અને ફરી એટલામાં આવી ગયા અમારા વિશાલભાઈ ને આબરૂની લાજ રાખવા આવ્યા તમારા હારીશભાઈ પતંગ ચગાવવા. रोज आते हैं इस उम्मीद पे आज जीतेंगे कल जीतेंगे परसों जीतेंगे रोज हारते हैं. ફરી પડી ગઈ હતી હું એટલે આવી ગયા આપણે ઘેર. તો કાલે મળીને આ વિડીયોમાં. જય માતાજી.